ખૂબ જ આગળ વધેલા છે, સમાજના પ્રશ્નોનું બરાબર યોગ્ય રીતે એનું પુટઅપ કરી શકે છે, એ મૂકી શકે છે, વાત કરી શકે છે, રજૂઆત કરી શકે છે એવો સક્ષમ ઉમેદવાર આજે કિરણભાઈ પટેલ. આપણે તો મોસાળે જમણ અને મા પીરસનાર ખેડૂત ભાઈઓને ખેડૂતનો દીકરો પ્રતિનિધિ મળે એનાથી બીજું જોઈ શું તમારે. આજે તમારા પ્રશ્નોની આજે ખેતીના પ્રશ્નો શું હોય ને તો એને ખબર પડે એ કરીને આ શું છે એ કરીને. બાકી તો દિલ્હીના અંદર મંત્રીને પૂછજો કે હળ કોને કહેવાય, જોતર કોને કહેવાય, ખપરિયું કોને કહેવાય, એની પાસે સાધનો મૂકજો, એના 20 સાધનો મૂકજો, એની અંદરથી 5 ના નામ બોલે ને તો હું રાજીનામું આપી દઉં. આ વડના દીકરાઓને કાંઈ ખબર નથી પડતી, એવા બધા દિલ્હીની ગાદી ઉપર બેઠા છે. એમ હાઈ ક્લાસ ટીનોપલ વાળા કપડા પહેરીને ઇસ્ત્રી ટાઈટ થઈને મોટી મોટી મર્સિડીઝ ને ગાડીઓની અંદર ઉતરીને આમામ કરતા જી સાહેબ કરતા આ બધા લોકો આ દેશનું ભલું કરવાનું. અરે અમારે તો આ ધૂળની અંદર જન્મેલો હોય, આ માટીમાં જન્મેલો માણસ હોય, આ માટીની સમસ્યા જાણતો હોય, એ જ એનું નિરાકરણ કરી શકે. મિત્રો, અહીં બેઠેલા કાર્યકર્તાને હું કહીશ કે હાલની જે ચૂંટણી છે તો આ દેશનું રક્ષણ કોણ કરી શકશે? કોંગ્રેસ વાળા કરી શકવાના જ. ગોવિંદભાઈએ બહુ વાત કરી બધે કે મુફ્તી મોહમ્મદની દીકરી માટેની વાત કરી, રાષ્ટ્રના રક્ષણની વાત કરી. મનમોહનસિંહ બહુ જોરદાર હોય તો પાકિસ્તાનમાંથી આક્રમણ કરીને જે આતંકવાદી છે એનો ખાત્મો બોલાવી દે ને. અમે